પછી અહીંયા બહુ રહેવાય નહીં, કારણ કે પાણીમાં છે ને જળ હરફ બહુ હોય. કેમ છો બધા? મજામાં આવ્યો? હોપ તમે બધા મજામાં હશો એવી આશા સાથે શરૂ કરું છું નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણે જ્યાં વાડી છે ને આપણે ભાગ્ય રાખ્યું છે, 17 વીઘા પડવું આ ભાગ્ય રાખ્યું છે, અને એમાં ઘઉં વાવવાનું કામકાજ ચાલુ છે. ટુકડા 496 અને 4 પાટલી વાવી છે, અને મીઠું પાણી જો પંચારો ભરેલો આ કાઢ્યો જો પંચારો રહ્યો ભરેલો. આ હે ને આમ ઠાર છે. આ બાજુ સાઈડમાં ઊભો રહું ને એટલે આ બાજુ સાઈડમાં ઉગતો રહું એટલે પાણી રેવો લાલે. બપોરના વાગી ગયા છે 12:15. આ ઓજા બાજુ સાઈડમાં ઊભો રહી ગયો, ટ્રેક્ટર ચાલુ, વાતાવરણ મસ્તીનું થઈ ગયું, આજ ખુલ્લું થઈ ગયું છે, એટલા ઘઉં પડે છે. એટલું ખાતર પડે અને ભાઈ આપણે હે ને ભાગ્ય રાખ્યું હે ને અમે પંચારાનું મીઠું પાણી અને 24 કલાક પાણી ચાલુ રાખવાનું. સિંગલ ફેસની પણ મોટર છે. આજથી આપણી ડ્યુટી અહીંયા ચાલુ. બપોરના વાગી ગયા છે 2, જમી લીધું છે અને એટલું હોવાઈ ગયું, અડધું હોવાઈ ગયું છે અને મજા આવે. ટુકડા 496 DAP ગીત હાલે છે મસ્ત મજાના. અને જો પંચારાન ડેમ રહ્યું. આપણે હોવાઈ ગયું છે ભાઈ, થોડુંક તાહણો બાકી છે આ બાજુ, અને આ હેઠા મોસમ લેવાય છે અત્યારે, અને વાં થોડોક તાહણો બાકી છે. તો થયું છે બાકી પછી એક 1.5 વીઘો ઓલી બાજુ વાવવાનું છે. ટૂંકમાં કલાક જેવું રહ્યું છે. હવે આપણા ઘઉં વવાઈ ગયા છે અને ઉયડી મૂકવા જાય છે. હવે માલધારી બકરા છે ને સારી નવું જાય છે એને દંગે. આપણે દિવસ છે બીજો ભાગ્ય રાખ્યું હતું પડુની અંદર. આવી ગયા છે એ સવારના વાગી ગયા છે 8:30, અને વાવેતર તો કાલે સાંજે જ કરી લીધું હતું, થોડુંક મોડું ગયા છે. જો આ એટલું કર્યું છે. અહીંયા ક્યારો આપણે આડો રાખી દીધો છે આમ, કારણ કે અહીંથી છે ને આવડો ભાગજી પાવડી પડીને થોડોક ઊંચાણમાં છે, પાણી ભરાઈને હાલે ને એટલા માટે આપણે અહીંયા ધોયો કરી નાખ્યો છે. જો ધોય અને એક પારી ધીરે ધીરે કવરા વર્ગી જાય ફટાફટ. ઠેબા પારા કરતા કરતા આપણે કાહણો આવ્યા છે. જો બાવડી પડી આ થોડોક કાહણો છે ને ખેડવું હોય ને સિલાન થયો હોય ને પારો વિકાણો ને એ થોડુંક હમું કરી શકીએ. આ આપણું પડું રાખ્યું આ પારો અને સીધું ડેમ. ડેમ આગળ મોટર માંડેલી છે મીઠા પાણીનું પાણી, અને પવન એવું છે રેલા મારે. જોઈ લ્યો હેલારા મારે પાણીઓ. કેમ છે નજારો, કેમ છે ફેમિલી, કોમેન્ટ કરીને બતાવી દેજો. આમ તો જો હા અને ઠંડી ઠંડી લેયર આવે ભાઈ અહીંયા. આ તો શિયાળો છે, બાકી આવી રીતનું ઉનાળામાં પાણી ભર્યું હોય ને આવી રીતે બેઠા હોય ને રાત હાંજ થઈ ગઈ હોય ને અહીંયા ખાતર નાખીને સુઈ ગયા હોય ને ભાઈ, નજીકથી આવીને તમને ડેમનો નજારો બતાવી દો. જોઈ લો પાણી તો જો ચોખ્ખું હે ભાઈ, અને રેલા મારે ને. વાહ ભાઈ વાહ, કઈ ઘટે જ નહીં હો. હવે પછી અહીંયા બહુ રહેવાય નહીં, કારણ કે પાણીમાં છે ને જળ હરફ બહુ હોય. જો કંઈ કઈડે તો નહીં, અને કઈડે તો કંઈ થાય નહીં, પણ કારણ વગરનું ખોટું બોલું ટેન્શન લેવું નહીં. એટલે છે ને આપણે ધીરે ધીરે ફટાફટ મંડી આપણું કામ કરો. બાકી નજારો જોઈ લ્યો કેમ છે.
વાગી ગયો છે અને હવે બપોરા કરી લઈ. આપણે આજે આપણે ટિફિન લઈને જઈ હતા અને આપણે ભાગ્યું રાખ્યું, મેં કીધું ને ભાગ્યું રાખ્યું એ પડે એ જમીનમાં સૌ એ જ વાળીએ સૌ. એટલે ઝાડવા વાળવા જોઈ લો, આ ઝાડવા આ 17 વીઘા નંબર છે. જો આ એટલો ટૂંકો શાહ છે, બાકી આમ 1000 ફૂટનો શાહ છે. જો આમ આગળ છે ને એ બાકી આ પાણી ટાંકો અને ગોદાઉલ. અને આપણે જોઈ બપોરે જમવામાં બપોરે એવું છે, હું મોકલાવ્યું છે ટિફિનમાં. ભૂખે એવી લઈ ગઈ છે, પાવડો હાઈકો છે આખો દી. ફાઇનલી જમવા બેસી ગયા ભાઈ, અને ભૂખે એવી લાગી છે. અને જમવામાં આવ્યું છે આપણું ફેવરિટ, બતાવું જો રોટલી છે, આ તો બધાને હોય. પાપડ છે, ચેવડો મોકલો છે કે ભૂખ લાગે ને શિયાળો છે ને, ઠંડી શિયાળામાં ભૂખ વધારે લાગે, નાસ્તો કરવો થાય. અને શાક છે ને આખા રીંગણાનું ભરેલ રીંગણાનું શાક છે ભાઈ. ભરેલ રીંગણા અને ભરેલ બટેટું બેય છે, મિક્સમાં બનાવ્યું છે. ભરેલ રીંગણા બટેટાનું બનાવ્યું છે. ભૂખે એવી લાગી એને તો હબાવીને ખાઈ લેવું છે. અને જમવું હોય તો આવી જાવ હાલો. તો ફાઇનલી ભાઈ જમી લીધું છે ને બપોરના 2 વાગી ગયા છે, સુધીના થઈ ગયા છે. આમ વાહ સુધીના થઈ ગયા છે. ટૂંકમાં એ અડધું થયું છે. અડધા આપણે ઠેબા પાડવાનું ધોર્યું કરી લીધો છે અને પાણી ચાલુ કરી દીધું છે. કોરવાણ આ મોટર આ બોર આ પાણી આવે અહીંથી, ધોરિયો અહીંથી લઈ લીધો. પહેલાં નાકામ ચડાવ્યું છે અને ધોરિયો પલાળી દીધો છે. કારણ કે ધોરિયો પલાળવાનું કારણ શું છે કે ભાઈ આ ઢાર હોય ને તો આપણે પલાળી દઈએ ને ધીરે ધીરે ફૂંકાઈ જાય એટલે ટૂંકમાં ઉતરે ઓછો ધોરિયો. એટલે ધોરિયો પલાળી જ દેવાય. પછી નાકા વાળા વગર ધોરિયો ઉતરે. નકર શું છે ભાઈ ઢાર હોય ને અને તો પલાળ્યા વગર સીધું ચાલુ કરી દે તો ધીરે ધીરે ધોરિયો ધોવાતી જાય, ઊંડો થતો જાય. પછી નાકા વાળો તપલ પડે. અને મસ્ત મજાનું પાણી આપણે હાલ્યું જાય છે. પાણી કાઢે ફૂલ હો ભાઈ. આની અંદર મોટર માંડેલી છે હાંડી, એમ આપણે પાણી ચાલુ કરેલું છે. જોઈએ હવે આપણે ટાઈમ જોઈ લીધો તો કેટલી ઘડીએ નાકું પૂગે ને, નાકું ભરાઈ જાય એટલે પાછો વિડીયો શૂટ આપણે કરી લઈએ. એક ક્યારામાં 1000 ફૂટનો શાહ છે, કેટલી વાર લાગી નહીં. હાલો નારાયણનો વ્યૂ જોઈ લ્યો. આપણે ઘઉંમાં પાણી વારી છે. 6 વાગવા આવ્યા. બાજુવાળાના ઘઉં નારાયણ. ઠંડી કે મારું કામ છે, ઠંડી છે બહુ જ નહીં. તો જર્સી બરસી ટોપી બોપીને મારી લીધી છે. ખુરચી લઈ આવ્યા છે અહીંથી. વાં ઘડીએ ઘડી હળિયાપટ્ટી કરવી નથી. અને પાણી છે ચાલુ. 9:15 વાગી ગયા છે. આપણે આવી ગયા હતા વાડીએ, આવી ગયા 1.5-પોણી કલાક થઈ ગઈ છે. પાણીનું વારવાનું આપણે જે રાખ્યું ત્યાં ચાલુ છે. મોટર ચાલુ કરી દીધી, પાવર આવી ગયો છે. ચા પાણી પી લીધો છે. અને ધીરે ધીરે બાજુ આ ધોરિયા પારા કરવાનું કામકાજ ચાલુ છે. આ બાજુ અહીંયા બોર છે, પાણી ચાલુ કરી દીધું છે. અને પાવડી લઈને જાય છે આગળ. થોડુંક ઠેબે છે ને હવે અહીંથી છે ને ઊંચાણ આવતું જાય. એટલી વારમાં જ ક્યારો વાં ફૂગી ગયો પાણી નાખું. આગળ છે ને થોડુંક આમ ઊંચાણ છે, ત્યાં કદાચ થોડુંક હમું કરવું જોઈએ. આ વિડીયોને આપણે આરામ દઈ છે. પાછા કાલ મળશું. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો ને બાજુમાં બેલ આઇકોન છે ને દબાવી દેજો. અને મસ્ત મજાની મીઠુડી એવી કોમેન્ટ કરી નાખજો. લાઈક કરવાનું ન ભૂલતા. તો ફરી પાછા મળતું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય મુરલીધર.